Hello friends, once again I welcome you to English Home by Chetan Chowati YouTube channel. મિત્રો ઇંગ્લિશની આ ચેનલમાં અત્યારે આપણે શીખી રહ્યા છીએ ગ્રામરનો ટોપિક કન્જંક્શન એટલે કે સંયોજક. સબોર્ડિનેટિંગ કન્જંક્શન ઓફ ટાઈમ, સમય દર્શાવતું સંયોજક જે છે નાઉ ધેટ. નાઉ ધેટ એનો મિનિંગ થાય જો કે હવે. જો કે હવે ક્યાં વપરાય? નાઉ ધેટનો ઉપયોગ ક્યાં થાય? તો જ્યારે કોઈ સ્થિતિ આપણી પાસે ઓલરેડી તૈયાર હોય, કોઈ પોઝિશન આપણી પાસે રેડી હોય તો ત્યાં આપણે નાઉ ધેટનો ઉપયોગ કરી શકીએ છીએ. સેન્ટેન્સ જોઈએ એટલે ખ્યાલ આવશે. જો કે હવે આપણે દિલ્હીમાં છીએ તો આપણે લાલ કિલ્લો જોવો જોઈએ. બરાબર, લાલ કિલ્લો આપણે શા માટે જોવો જોઈએ ભાઈ? તો કે આપણે દિલ્હીમાં છીએ એટલે કે પોઝિશન લાલ કિલ્લો જોવાની રેડી છે. આપણે અત્યારે દિલ્હીમાં છીએ તો આપણે લાલ કિલ્લો જોઈ લેવો જોઈએ. હવે આપણે વાત કરતા હોઈએ તો ત્યાં જો કે હવે આપણે વાપરીશું નાઉ ધેટ. નાઉ ધેટ આપણે દિલ્હીમાં છીએ, વી આર ઇન દિલ્હી. નાઉ ધેટ વી આર ઇન દિલ્હી. જો કે આપણે હવે દિલ્હીમાં છીએ તો આપણે લાલ કિલ્લો જોવો જોઈએ કરતા છે વી. હવે જો જોવો જોઈએ એ એડવાઇસ દર્શાવે તો ત્યાં વપરાય શુડ. વી શુડ અને ક્રિયા છે જોવાની એટલે ક્રિયાપદનું મૂળ રૂપ સી. વી શુડ સી શું? ધ રેડ ફોર્ટ એટલે લાલ કિલ્લો. બરાબર, માનો કે તમે આગ્રામાં હોય, કોઈ વિઝિટ માટે આગ્રા ગયા હોય તો આપણે શું કહીએ કે ભાઈ હવે આપણે આગ્રા આવ્યા જ છીએ તો આપણે તાજમહેલ જોવો જોઈએ. તો એવી રીતે વાક્ય બને, નાઉ ધેટ વી આર ઇન આગ્રા વી શુડ સી ધ તાજમહેલ. બરાબર, માનો કે તમે જયપુરમાં હો તો આપણે શું કહીએ, હવે આપણે જયપુર આવ્યા જ છીએ તો આપણે હવા મહેલ જોવો જોઈએ. નાઉ ધેટ વી આર ઇન જયપુર વી શુડ સી ધ હવા મહેલ. આ રીતે સેન્ટેન્સ બને છે. સેકન્ડ, જો કે હવે આપણે બધા અહીં છીએ, પોઝિશન રેડી છે તો ચાલો મીટિંગ શરૂ કરીએ. બરાબર, અહીંયા દરખાસ્ત છે, ચાલો લેટ્સ વાળું વાક્ય બને. જો કે હવે નાઉ ધેટ આપણે બધા અહીં છીએ, વી ઓલ આર હિયર. આપણે બધા એટલે વી ઓલ. નાઉ ધેટ વી ઓલ આર હિયર, આપણે બધા અહીં છીએ તો ચાલો મીટિંગ શરૂ કરીએ. લેટ્સ પ્રપોઝ. બરાબર, દરખાસ્ત દર્શાવે. લેટ્સ સ્ટાર્ટ ધ મીટિંગ. ફૂલ સ્ટોપ. નાઉ ધેટ વી ઓલ આર હિયર લેટ્સ સ્ટાર્ટ ધ મીટિંગ. તો ચાલો હવે મીટિંગ શરૂ કરીએ. 1 મિનિટ, તમને ક્લિયર દેખાતું હશે. ઓકે, ચાલો નેક્સ્ટ. જો કે હવે તે જતો રહ્યો છે તો તમે મુક્ત રીતે વાતચીત કરી શકો છો. એટલે કે હવે મુક્ત રીતે વાતચીત કરવા માટેની પોઝિશન રેડી થઈ ગયેલી છે. જો કે હવે નાઉ ધેટ તે જતો રહ્યો છે, પૂર્ણ વર્તમાન કાળ, તે જતો રહ્યો છે. તે મીન્સ હી કરતા પ્લસ હેઝ કરતા પ્લસ હેવેઝ પ્લસ V3. જતા રહેવું એટલે ગો, વેન્ટ, ગોન. ગોનું ત્રીજું રૂપ ગોન. જતો રહ્યો છે પૂર્ણ વર્તમાન કાળ. નાઉ ધેટ હી હેઝ ગોન તમે મુક્ત રીતે વાતચીત કરી શકો છો કરતા યુ કેન. હવે જો અહીંયા એબિલિટી દર્શાવે તો એબિલિટી દર્શાવવા માટે કેન મોડલ વર્બ. યુ કેન ટોક ફ્રીલી. યુ કેન ટોક ફ્રીલી, તમે મુક્ત રીતે વાતચીત કરી શકો છો કરતા પ્લસ કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મોડલ વર્બ છે. નેક્સ્ટ, જો કે હવે તમે તમારું કામ પૂરું કર્યું છે, અહીંયા પણ પૂર્ણ વર્તમાન કાળ એટલે તમે રિલેક્સ થઈ શકો છો. અહીંયા પણ એબિલિટી દર્શાવશે. તો સેન્ટેન્સ બનાવીએ. જો કે હવે તમે તમારું કામ પૂરું કર્યું છે. નાઉ ધેટ યુ હેવ ફિનિશ્ડ કરતા પ્લસ હેવેઝ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના. નાઉ ધેટ યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક. એટલે જો કે હવે તમે તમારું કામ પૂરું કર્યું છે, તમે રિલેક્સ થઈ શકો છો. યુ કેન રિલેક્સ. રિલેક્સ એટલે રિલેક્સ, આમ તાણ મુક્ત થવું ઇન શોર્ટ. નેક્સ્ટ વન, જો કે હવે તમે નિવૃત્ત થઈ ગયા છો એટલે તમારી પાસે પૂરતો નવરાશનો સમય છે. તો નાઉ ધેટ તમે નિવૃત્ત થઈ ગયા છો, યુ આર રિટાયર્ડ. નાઉ ધેટ યુ આર રિટાયર્ડ. જો કે હવે તમે નિવૃત્ત થઈ ગયા છો, તમારી પાસે પૂરતો નવરાશનો સમય છે. You have
ઇનફ, ENOUGH, ઇનફ એટલે પૂરતું. યુ હેવ ઇનફ લેઝર, LEISURETIME, લેઝર ટાઈમ એનો મતલબ થાય નવરાશનો સમય. બરાબર. નેક્સ્ટ આગળ. હવે જ્યારે સમસ્યાની ઓળખ થઈ ગઈ છે ત્યારે યોગ્ય પગલાં લઈ શકાય છે, એટલે યોગ્ય પગલાં લેવા માટેની પોઝિશન રેડી છે. હવે જ્યારે નાવ ધેટ સમસ્યાની ઓળખ થઈ ગઈ છે, નાવ ધેટ ધ પ્રોબ્લેમ હેઝ બીન આઈડેન્ટિફાઈડ, પેસિવ વોઇસ છે. નાવ ધેટ ધ પ્રોબ્લેમ હેઝ બીન આઈડેન્ટિફાઈડ એટલે કે પ્રોબ્લેમ, સમસ્યાની ઓળખ થઈ ગઈ છે મીન્સ બીજા દ્વારા ઓળખ થઈ હોય. અને જ્યારે કોઈ કાર્ય બીજા દ્વારા થતું હોય મીન્સ ક્રિયાનો કરનાર પોતે ન હોય તો તેને કહેવાય પેસિવ વોઇસ. અને પેસિવ વોઇસની વાક્ય રચનામાં વચ્ચે બિન મૂકવું પડે પૂર્ણ વર્તમાન કાળ. ચાલો. નાવ ધેટ ધ પ્રોબ્લેમ હેઝ બીન આઈડેન્ટિફાઈડ, સમસ્યાની ઓળખ થઈ ગઈ છે, યોગ્ય પગલાં લઈ શકાય છે મીન્સ એપ્રોપ્રિએટ એક્શન, આ પણ પેસિવ વોઇસ છે. કેન બી, દેખાતું હશે તમને, કેન બી અહીંયા લખું છું, ટેકન, V3. બરાબર. આ પણ પેસિવ વોઇસ છે. એપ્રોપ્રિએટ એક્શન એટલે યોગ્ય પગલાં, કેન બી ટેકન, લઈ શકાય છે. બરાબર. તો મિત્રો આમાં જે ગ્રામરના જે અલગ અલગ ટોપિક આવ્યા, માનો કે પૂર્ણ વર્તમાન કાળ આવ્યો, તો પૂર્ણ વર્તમાન કાળ તો શું પણ બધા જ ટોટલી ટેન્સ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ બધા ટેન્સ મેં આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ કરાવેલા છે. પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો. જો પ્રોબ્લેમ થતો હોય તમને કાળ સમજવામાં, તમને ક્લિયર સમસ્યા સોલ્વ થઈ જશે. ત્યારબાદ આ પેસિવ વોઇસ આવ્યું, તો પેસિવ વોઇસમાં શું હોય છે? જો પેસિવ વોઇસ પણ ન ખ્યાલ આવતો હોય એનું કમ્પ્લીટ આખું પ્લેલિસ્ટ મેં મૂકેલું છે દરેકે દરેક સેન્ટેન્સનું. તો પ્લેલિસ્ટમાં પેસિવ વોઇસ તમે જોશો તો એ પેસિવ વોઇસની સમસ્યા પણ તમારી દૂર થઈ જશે. ઇન શોર્ટ, દરેક ગ્રામરના ટોપિક મેં આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ કરાવેલા છે. આઈ હોપ, આશા રાખું તમને ક્લિયર પરફેક્ટ ખ્યાલ આવશે સમજવા માટે, ઇંગ્લિશ સમજવા માટે, વાક્ય બનાવવા માટે, બોલવા માટે, બધી રીતે. ચાલો, તો આ હતું આપણું કંજક્શન નાવ ધેટ. જો મિત્રો ખરેખર તમને મારા જે ટોપિક હું સમજાવું છે પરફેક્ટ સમજ પડતી હોય તો મિત્રોને શેર કરો, જેથી એ લોકોનું પણ થોડુંક ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય. અને ગમતું હોય તો લાઇક કરી દો. અને નવા વિડીયો આવી જ રીતે તમને મળતા રહેશે, એના માટે નોટિફિકેશન મળે. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. બેસ્ટ વિશિસ.